સંત કી જય। આજના સુપ્રસંગમાં આપણા ઓગણજ મુકામે આજનો ભજન સત્સંગ મહિમા સમગ્ર ભક્ત મંડળ મળી અને એક આવો મહેમા રાખે અને ધનનો સદુપયોગ કર્યો। કોટી કોટી વંદન। અને ખરેખર તો પણ દર વર્ષે બધા મળીને આવો મહેમા કરે છે। એકરંદ પણ આપણને એવું જાણવા મળે કે જો સંપિયો જંપ આ મંડળનો કેટલો ભાવ કહેવાય, કેટલો પ્રેમ કહેવાય। અને પ્રેમ વગર આ થતું નથી। જેમ ભગીરથે આકાશથી ગંગા ઉતારી એમ આમ સમગ્ર મંડળ મળી અને એક જ્ઞાન ગંગા ઉતારી અને કોટી કોટી વંદન કહેવાય। ઘરેથી આપણે ભજનમાં આવ્યા તો સંતો શાસ્ત્રો વેદ પુરાણ અને વાણી એ આપણને માર્ગદર્શન આપે છે। માટે કરી કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકુ અનંત વિચાર થક ગયા મુનિજન પંડિત વેદ ન પામે પાર। મને ફરજ મળ્યો તો બે શબ્દો રજૂઆત કરું, પણ મહાપુરુષો આપણને સત્સંગનો લાભ આપવાના છે। એકંદર ખરેખર આપણને આવો એક કોટી જન્મના પુણ્યથી મનુષ્ય અવતાર મળ્યો છે। અને ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી, અર્જુન મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય કરે। એકને આપણને મનુષ્ય અવતાર મળી ગયો છે। ભાઈનો દેહ હોય કે બહેનનો દેહ હોય, ભક્તિ દરેકના ફાળા છે। જેને જેને ભજન કર્યું છે એમના તો ઇતિહાસો લખાઈ ગયા છે। ભક્તિ ઓરવી તે સહેલી વાત છે, પરંપરા નિભાવી તે કઠિન વાત છે। એ કે ખરેખર આપણને ખૂબ કિંમતી સાહેબ સમય મળ્યો। વાણીની અંદર આપણે વાત કરી છે કે એક ભજનમાં કીધું, પ્રથમ ગુરુને પાયે લાગો માજુ મુજને આપો, કરુણા નિધિ દયા કૃપા કરી મારું ભવનું બંધન કાપો, જન્મ મરણનો ત્રાસ ટાળો અને અભય કરો નાશી। એકને ખરેખર સંતોષ ને એ ભારતના ભગવાન છે। એ કે એમના પ્રત્યે આપણે વિશ્વાસ રાખવાનો અને જ્યાર સુધી સંતોના સાનિધ્યમ ના જાય ત્યાર સુધી જન્મ મરણ આમ તો સહેજ નહીં, પણ આપણને એક ભય થઈ ગયો છે। અને જો આવા સંતો મળી જાય ને તો એ ભય મટી જાય અને નિર્ભય બની જાય। એકને જો ગુરુના સાનિધ્યમ જઈને આપણે કેવું માગવું કે ત્યારે 4 કેદીઓ જેલમાં પડ્યા, 4 કેદીઓ જેલમાં પડ્યા અને મિનિસ્ટર સમાચાર લેવા માટે જ્યાં એ કે પહેલા નંબરના રૂમમાં જઈને કીધું કે ભાઈ તમારે અહીંયા કોઈ તકલીફ હોય તો રજૂ કરો। તો કે તમને કહેવાથી અમારી તકલીફ દૂર થાય। કેદીને ખબર નથી કે અરે મિનિસ્ટર છે। એ કે ભાઈ તમે રજૂ કરો, તમારી તકલીફ મારાથી બનશે તો દૂર કરીશું। એકન પેલા કે અમને હોય તકલીફ પડે છે તો કે એક જ ધાબળો આલે છે કે ઓઢવો કે પાથરવો। તો કે તાર આછી મળીને તમને 2 ધાબળા મળી જાય, તે એક ઓઢવાનો ને એક પાથરવાનામાં આ કોટડી મોજ કરવાની ગઈ। અને બીજા નંબરના રૂમમાં જઈને કીધું કે ભાઈ તમારે કોઈ તકલીફ હોય તો બોલો, કે તકલીફમાં તો કોઈ પાર જ નહીં કે અઠવાડિયા નાવા કાઢે કે અમને કે રોજ નાવાનું મળે સારું કે તાર તમને રોજ નાવાનું મળી જશે। અને ત્રીજા નંબરના રૂમમાં જઈને કીધું કે તમારે કોઈ તકલીફ હોય તો બોલો, તો કે અમારે તો કે આ ચડા ચડા વાળ થઈ ગયા, કોઈ કે દાઢી કરવા આવતો નથી કે તો કે તમારે હજામ આવશે અને તમારે વાળ બીજા કપાઈ નાખજો, દાઢી કરાવજો ને મોજ કરજો। અને ચોથા નંબરના રૂમમાં જઈને કીધું કે ભાઈ તમારે કોઈ તકલીફ કે તકલીફમાં તો કોઈ પાર જ નહીં કે બોલો, કે ઘેર જવું છે, ઘેર જવું છે કે તાર કે તમને મુક્ત કરી દીધા ઘેર। કે આવા નેતુ એમ છે કે આ જીવાત્મા છે એ યુગ બંધનની જેલમાં પડ્યો છે અને સંત છે એ મિનિસ્ટર છે।
અને જો આપણે એમના પર વિશ્વ આવે ને એમ કેવું કરે તો મુક્ત કરે કરે ને કરે સંતો ઘણા છે એમનો લાભ લેવાના છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. સદગુરુ ભગવાન કી જય.